રામ કૃપા ગેન રોજ દિવાળી અને જેને આ રંગના ટાણા રે રામ કૃપા ગેન રોજ દિવાળી અને જેને આ રંગના ટાણા રે અને કામ કરે ગેન કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે મોજ મારે ને મોજ મારે ભાઈ અમરીશ ના લગ્ન માં બધા મોજ મારે રે. હા, એક દિવસ દાંડિયા રસ લગભગ ગઈકાલે દાંડિયા રસ હતા, રાસ ગરબાનો અદ્ભુત કાર્યક્રમ હતો. આજે આ ડાયરો અને આવતીકાલે પાછો લગભગ ધીરુભાઈ નો હાસ્ય દરબાર છે. ભાઈ ભાઈ હા, મને મજા એ વાતની છે. બીજી એક વાત એ કરી દઉં કે અબજોપતિ માણસ હોય ને જેની પાસે ખૂબ રૂપિયો હોય પણ એના કાળજા છે ને છછુંદરના કાળજાથી નાના કાળજા હોય એ આવા પ્રસંગો ન ઉજવી શકે. હા, એ તો જલ્દી ચાલો આપણે જલ્દી ગાયત્રી પરિવારમાં કરી આવીએ, આટલો બધો રૂપિયાનો ધુવાડો ન કરાય, આ બધું તો હમણાં બધું વયું જવાનું છે, આમાં શું થશે. જે લોભી હોય પણ આપ સૌએ મને આ રૂપારેલિયા પરિવારને મજાની વાત, હું ખોટી રીતે હારું તમને નહીં લગાડું. હા, હું કે મામા અમારો બેમાંથી એકનો સ્વભાવ નથી ખોટું તમને હારું લગાડવું અને તમને મીઠું મીઠું કહેવું નહીં. પણ સાહેબ મજાની વાત એ છે કે તમે સંસ્કૃતિ સભર તમે ડાયરો રાખો, આપણી સંસ્કૃતિ શું છે એ જળવાઈ રહે એના માટેનો તમે આ જે ડાયરો રાખ્યો છે એની માટે હું આપને હજાર ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે નકર તમે ધારો અહીંયા કરી શકો. હા, તમે જે ધારો અહીંયા કરી શકો. કાલ તમારે તમે રાસ ગરબા કર્યા, આજે તમે પાછા કોઈક બોલીવુડના એકાદા સિંગરને તમે અહીંયા બોલાવી શકો અને અહીંયા તમે એવા ગીતોની મહેફિલ રાખી શકો. પણ નહીં, તમે સાહિત્યને સાંભળવા માટેનો જે આ કાર્યક્રમ રાખ્યો છે એ અમને હરખ છે અને એ હરખમાં અમારે બોલવાનું છે. હા, હવને ગમે સંસારમાં લાખ વાતઈ લેવું પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખાવી છે. આ હું વાત એ કરતો તો કે અબજોપતિ માણા હોય અને એના કાળજા છછુંદરના કાળજાથી નાના કાળજા હોય એને વરહમાં એકવાર દિવાળી આવે. પણ આપણી જેવાને જેની ઉપર કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા હોય, જેની ઉપર રામચંદ્ર ભગવાનની રાઘવની એવડી કૃપા હોય, માં ખોડિયારની એવડી કૃપા હોય. આજ તો પાછી ખોડલ જયંતિ છે, ખોડિયાર જયંતિ છે. હા, મને મામાનો ફોન આવ્યો કે ભણભા આજનો આ કાર્યક્રમ અને મારા ભાઈના લગ્નમાં આપને પધારવાનું છે એટલે આવવાનું જોઈએ. મેં કીધું મામા એમાં કોઈ વાતમાં કોઈ ફેરફાર ન હોય, પણ એ કે ખોડિયાર જયંતિ છે અને લગભગ મને 3 મહિના પહેલા આ તારીખ લખાવેલી એમણે. અને પછી અમારા ભાવનગરના યુવરાજ સાહેબ એટલે જયવીરરાજસિંહજી ગોહિલ, અત્યારે પોતે યુવરાજ સાહેબ બિરાજે છે, એમનો મને ફોન આવ્યો. લગભગ એકાદ દિવસ પછી જ ફોન આવ્યો તરત જ કે કવિરાજ ભાવનગર રાજપરા આપણે ખોડિયાર જયંતિ રાજપરા ઉજવવી છે તો આપે ડાયરામાં પધારવાનું છે અને આપ પધારો એટલે આપણે બહુ સરસ ડાયરો થઈ જાય. એટલે પછી મેં યુવરાજ સાહેબને કીધું કે યુવરાજ સાહેબ મને માફ કરજો, મેં મારા હમણાં જ એક પ્રતાપ મામાને ગઈકાલે જ હા પાડી છે અને હવે લગ્નમાં અમારે ત્યાં જવાનું છે. અમે છે ને રૂપિયાના માણસો નથી. હા, રૂપિયો તો પછી જીવન જીવવા માટે કોને જરૂર ન હોય, દરેકને જરૂર પડતી હોય, પણ અમે સંબંધોના માણસો છીએ. અમે સંબંધો સાચવવા માટે જીવીએ છીએ. એકવાર અહીંયા હા પાડી દીધી પછી કદાચ ગમે એવડા રૂપિયાની કોઈ ઢગલો કરે તો પણ અમે ન જઈએ. એ આજ અમે કોઈ બિલ અમારું નથી બનવાનું, અમે દિલથી અમારા ભૈલાને અમે રાજી કરવા માટે આવ્યા છીએ અને અમારા મામાને અમે રાજી કરવા માટે આજે આવ્યા છીએ. હા, પરમાત્માએ એને ચક્ષુ નથી દીધી પણ અંદરથી જે એને ચક્ષુ દીધી છે, અંદરની જે એક સમજણ દીધી છે, ઈ જે અનેરી છે ને ઈ તો હા, ઈ સમજણ બહુ ઓછામાં હોય. સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય ભાઈ, સમજણ જીવનમાંથી જાય. ઈ કાળજા હું આપને કહેતો હતો કે છછુંદરના કાળજાથી નાના કાળજા હોય એને વરમાં એકવાર દિવાળી આવે ને આપણી જેવાને
રામ કૃપા કે ને રોજ દિવાળી અને જેને આ રંગ ના ટાણા રે અને અને કામ કરે ગે ને કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે મોજ મારે ને મોજ મારે દેવું બહુ અઘરું છે, રૂપિયો વાપરવો ખૂબ અઘરો છે. હા, આ પ્રસંગમાં તમે વાપરી જાણો, કદાચ તમારા પોતાના પેટના પોતાના દીકરાના લગ્ન છે એટલે વાપરી જાણો, પણ તમારે ત્યાં કોઈ આશા લઈને આવેલો માણસ હોય અને એની આશા પૂરી ન કરો તો ઈ જે છે ને ખૂબ અઘરું છે. એની આશા પૂરી કરવી ખૂબ અઘરી છે. એને જે એની આશા લઈને આવ્યો હોય એ દાન આપવું ખૂબ અઘરું છે. દાન નહીં, ઉધાર નથી આપી શકાતું અત્યારે. હા, અરે ભાઈ, આપણે ત્રેવડ વાળા હોય અને કદાચ આપણી પાસે રૂપિયો માંગવા ન આવ્યો હોય, પણ ફલાણા ઓફિસરને ફોન કરી દો અને મારું હારું થઈ જાય, એ આપણે નથી કરી શકતા. એમાંય આપણે એમ કહીએ કે તને કેટલાક મળે છે એમાં, તો કે 50 લાખ રૂપિયા એમાં મળે છે, તો 20 મને જો દે તો ફોન કરી દઉં. એટલા આપણે સ્વાર્થી થઈ ગયા છીએ. આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પણ પાતું નથી. આટલું એ કેમ સમજાતું નથી કે અમીરસ કોઈ પાતું નથી, અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી. આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એટલો સ્વાર્થી જમાનો છે. પણ આજથી આપણે 50-60-100 વર્ષ પહેલા વયા જઈએ અને આલા ખાતર નામનો મને એ દાતાર પુરુષની યાદ આવે. જસદણ દરબાર આલા ખાચર એવડા ઉદાર હતા કે જે કોઈ માણસ એમની પાસે જાય એમની આશા પોતે પૂરી કરતા. હા, ટૂંકમાં બધી વાતો મારે ઘણી બધી કરવી છે, એટલે ટૂંકમાં એક આ પ્રસંગ હું આપને કહી દઉં કે એમની પાસે કોઈ પણ આવે એટલે એમની આશા પોતે પૂરી કરતા. એટલે એકવાર કારભારીએ આલા ખાચરને કીધું કે બાપુ, આટલું બધું દુનિયાને નો આપો. કેમ? તો કે હવે આપણી તિજોરીના તળિયા દેખાવા માંડ્યા છે. આટલું બધું દુનિયાને નો આપો, આ તો બાપુ ગોળ હોય ન્યા સુધી માખીઓ આવે. એમ? ભલે ભલે ભાઈ. એ કાઠી દરબારની ધીરજ એવડી. કાઠી આભરણ ધરણસર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, કરણ જાસા દાતા દ્રપ કાઠી અને ધણ કાઠી અદ્ભુત ધરાય. એવો કાઠી. અને રાતના 3 વાગે પોતાની ઊંઘ ઉડી અને કારભારીને બોલાવો કારભારીને. અને કારભારી રાતના 3 વાગે આવીને આલા ખાચરની સમક્ષ ઉભા રહ્યા છે કે બાપુ રામ રામ, જય માતાજી. અત્યારે બોલાવવાનું કારણ કે દિવસે તમે મને કઈક સલાહ આપતા હતા. જી બાપુ, દુનિયાને આટલું બધું ન આપો બાપુ, આ તો ગોળ હોય ન્યા સુધી માખીઓ આવે. એમ? આ રેશમી કપડું પડ્યું છે એને ઊંચું કરો. એટલે કારભારીએ ઊંચું કર્યું, ત્યાં ગોળની ભીલી પીડી, ગોળ પડ્યો હતો. રાતના 3 વાગ્યા છે કારભારી, અને આ ગોળ પડ્યો છે, માખીઓ લઈ આવી દો. કે બાપુ ઈ અત્યારે ન આવે, ઈ તો દિવસે આવે. ત્યારે આલા ખાચર કહે છે કે ભાઈ, મારો દિવસ છે ત્યારે મારી પાસે દુનિયા આશા લઈને આવે છે, એમનેમ નથી આવતી. એમ સાહેબ, તમારી પાસે કોઈ આશા લઈને આવે તો એની આશા પૂરી કરજો. હા, હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખાવી છે. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું. હા, દેવું બહુ અઘરું છે. આમ ફરે આપણા અને આમ ફરે નહીં. ખબર પડે કે બ્રિજરાજદાન ગઢવી પધારે છે એટલે હામે આવીને દોડીને બથ ભરીને તેડી લે, ઈ આપણો. આમ ફરે આપણા અને આમ ફરે નહીં. કદાચ એને એમ થાય કે બ્રિજરાજદાનને કંઈક જરૂર હશે, કંઈક જરૂરિયાત માટે આવતા હશે તો, અને મોહમન દીધા વગરનો પાછલા દરવાજેથી નીકળી જાય, ઈ આપણો નહીં. આમ ફરે આપણા અને આમ ફરે નહીં. અને જેને આમ કરતા ન આવડ્યું, અને જ્યારે જરૂરિયાત વાળો માણસ એ તમારી પાસે માગવા આવ્યો હોય અને તમે એને આપી ન શકો, જેને આમ કરતા ન આવડ્યું, એ આખી જિંદગી આમ કરતા રહે, પછી એમાં કાંઈ ના હોય સાહેબ. એટલે જ્યારે જેને જેને જરૂર હોય ત્યારે આપજો સાહેબ. હા,
માગે ને એ માગવું બહુ અઘરું છે. માગવાનો કોઈને શોખ ન હોય. હા, એ તો ખબર પડે જ્યારે આપણી પરિસ્થિતિ પરમાત્મા નબળી કરે અને ત્યારે આપણને ખબર પડે કે માગવું કેટલું અઘરું છે સાહેબ. કોકની પાસે હાથ લાંબો કરવો કેટલો અઘરો. માગણ ન જાય માગવા અને દાતા ન કે ના. પરાઈ આ પીડા કોઈ સમજે નહીં શંકરા. ઈ જે પીડા છે ને ઈ કોઈ નથી સમજતું. પણ આજનો આ પ્રસંગ મારે જે વાત તરફ જવું છે, અહીંયા ભાઈ અમરીશભાઈ બિરાજે છે અને ચિરંજીવી મીરાલીબેન પણ અહીંયા બિરાજે છે. હા, મારે લગ્ન ગીતો ગાવા છે, મારે અહીંયા બહેનો દીકરીઓની આવડી મોટી સંખ્યામાં હાજરી છે, ત્યારે મારે એની પણ વાતો કરવી છે. દીકરી એ તો મારી જિંદગીનો મને જો કોઈ અતિથી અતિ વધારે કોઈ ગમતું પાત્ર હોય તો એ દીકરીનું પાત્ર છે. હા ભાઈ અમરીશભાઈ તો વરરાજા તો અહીંયા બિરાજે જ છે, પણ દીકરી બા અહીંયા બેન પોતે બેઠા છે, બિરાજે છે, એમાં હું બહુ રાજી થયો છું. હા, દીકરી તો કારણ કે આમાં તો આ પરિવારમાં પણ દીકરીઓ તો હશે જ ને. દીકરીઓ તો કોને ન વાલી હોય ભાઈ. હા, બહુ અતિ જો કોઈ વાલ કરવા જેવું કોઈ પાત્ર હોય. દીકરો અદ્ભુત પાત્ર જ છે, પણ દીકરી તો દીકરી છે સાહેબ. તમારી 72 પેઢીના પૂન પાકે ને ત્યારે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય. દીકરી તો દીકરી છે. હા, ભાઈને લગભગ કિશોરભાઈને બંને દીકરાઓ જ છે. હું બીજી એક વાત એ કરી દઉં કે કિશોરભાઈના નાના સુપુત્રે એ દીક્ષા ધારણ કરી છે. ભાઈ એમનું પૂર્વાશ્રમે મંગલમ નામ હતું. લગભગ ભાઈ મંગલમભાઈએ પૂર્વાશ્રમે એમનું મંગલમભાઈ નામ હતું અને એમણે દીક્ષા ધારણ કરી છે. હું આને કોઈ નવાઈ કે એને કોઈ હું ધન્યવાદ ભાઈ મંગલમને હું નથી આપતો. એને ધન્યવાદ ન હોય. આપણે ત્યાં છે ને 3 પ્રકારના સંતાન માંગ્યા છે પ્રતાપ મામા. જનની જણ તો ભગત જણ, કા દાતા ને કા શું. 3 જ માંગ્યા છે. કા ભગત, કા ભક્ત થાય, કા સુરવીર થાય અને કા દાતાર થાય. આ પરિવારમાં પરમાત્માએ સાંભળી લીધું અને એક ભક્ત થયો. બીજી એક વાત કરી દઉં કે હું જે વાત કરતો હતો કે એમને હું ધન્યવાદ નથી આપતો, ભાઈ મંગલમને ધન્યવાદ નહીં, પણ સાહેબ હું ધન્યવાદ એની જનેતાને આપું છું કે 9 મહિના જેના ઉદરમાં રાખીને જે એને સંસ્કારનું પાન કરાવ્યું હોય, જેના ધાવણના ઘૂંટડે ઘૂંટડે જેને સંસ્કારનું પાન કરાવ્યું હોય ઈ આ કરી શકે. અને સાહેબ 16 વર્ષની ઉંમર શું કહેવાય સાહેબ. 16 વર્ષ એટલે તો સાહેબ બહુ મોટી વાત કહેવાય. અને એનીથી મોટી વાત ઈ કે એના મા બાપ એને હસતા મોઢે ઢોલ અને શરણાઈઓ સાથે એને વિદાય આપી. બહુ અઘરી વાત છે સાહેબ. હા, આપણે પરમાત્મા પાસે, આપણે માતાજી પાસે, કાળિયા ઠાકર પાસે આપણે એટલું માંગ્યું હોય કે હે પરમાત્મા, હે કાળિયા ઠાકર, હે મારી કુળદેવી માં, અમારા ઘરે અમારો વંશ વારસો રાખે ને એવો એક દીકરો આપજો. અને ઈ દીકરાને ભલે 2 દીકરા હોય, 5 દીકરા હોય, સાહેબ નાના ભાઈના ઘરે કઈ સંતાન ન હોય એને આપણે નથી આપી શકતા. અને પોતાના ગુરુજીને ત્યાં એને રમતો મૂકી દેવો અને કઠિનથી કઠિન જે સાધના છે એ સાધનાનો પંથ પકડી લે. આ કોઈ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. હા, કારણ કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સાહેબ. આજ નહીં સમજાય. આની માથે 50 વર્ષના ગળથોલિયા વાઈ જશે ને પછી તમને ખબર પડશે કે આ કેવડી મોટી વાત થઈ છે સાહેબ. હા, ખૂબ મોટી વાત છે.